યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. ભગવાનની જ્યાં સુધી કૃપા ન થાય ત્યાં સુધી ભગવાન આપણા આંગણે પધારતા નથી. ખૂબ વધારે સંપત્તિ હોવાથી, ખૂબ વધારે આપણી પાસે સમય હોવાથી ભગવાન નથી આવતા. પરંતુ જ્યારે ભગવાનની કૃપા આપણા ઉપર થાય ત્યારે જ ભગવાન આપણા આંગણે આવે છે. સુંદર મજાનો આજે સંકલ્પ થયો. સંકલ્પ કરે છે કોણ? યજમાન. કરાવે છે કોણ? બ્રાહ્મણ દેવતા. પણ એ સંકલ્પ પૂરો કોણ કરે છે? તો કે એ ભગવાન દ્વારકા વાળો પૂરો કરે ને તો જ એ સંકલ્પ આપણા હાથે સિદ્ધ થાય છે. ભગવાનની કૃપા વગર ક્યારે પણ જીવનમાં ભક્તિ કરવાનો વિચાર પણ આવતો નથી. જ્યારે આવું આજે વ્યાસ પરિવારને મનોરથી યજમાન ગુણવંતરાય રમણીકલાલ વ્યાસ સાથે સમસ્ત વ્યાસ પરિવાર યાદ રાખજો, આપણા માટે તો આખી જિંદગી છે જીવવા માટે. ઈશ્વર માટે કાઢેલો સમય ખરેખર સાચી જિંદગી છે. જિંદગી તો બધા જીવે છે, પણ જ્યારે તમે ઈશ્વરની સાનિધ્યમાં બેસી એની નજીક રહી અને જેટલા દિવસો પસાર કરો છો એ ખરા અર્થમાં તમે જિંદગી જીવા છો. સકલ પદાર્થ હે જગમાહી ભાગ્ય વિના નર પાવત નહીં. તમારા ઉપર તો ભગવાને કૃપા કરી, પરંતુ આજે અમારા ઉપર પણ કૃપા કરી ભગવાને. નવા વર્ષના પ્રારંભે જ ભગવાને બ્રાહ્મણ પરિવારમાં અને એમાં પણ વક્તાને ત્યાં વક્તા થવાનો અવસર મને મળ્યો. એ ખરા અર્થમાં ભગવાન ઠાકોરજીની મારા ઉપર કૃપા છે. નહીં તો અઘરું છે. વ્યાસપીઠ ઉપર વ્યાસ પરિવારના આંગણે વ્યાસપીઠમાં બેસવાનો અધિકાર મળ્યો. બીજું, ગુરુદેવનું સાનિધ્ય મળ્યું. સૌથી પ્રથમ વિરાજમાન છે ને જ્યારે હું સ્કૂલમાં ભણતો ને ત્યારે એ સ્કૂલના ગુરુજી હતા અને એની પાસે હું ભણ્યો હતો. ઘણા વર્ષો પછી એનો લાભ મને મળ્યો છે. જેની પાસે ભણ્યા હોય એની સામે બોલવું ને એ પણ થોડું અઘરું હોય છે, પણ આપ સૌના આશીર્વાદ છે. તે પરિવારને જ આજે મને કથા સંભળાવવાનો અવસર મળ્યો. 7 દિવસ સુધી મન, વચન અને કર્મથી બેસી જાજો. આજે જે પોથી યાત્રા કરીને ધામે ધૂમે આનંદ કરતા કરતા આવ્યા ને, 7 દિવસ કેમ પૂરા થઈ જશે ને ક્ષણ માત્રમાં ખબર નહીં પડે. ત્યાં પાછો પોથયાત્રાનો સમય આવી જાય. Dev
જ્યારે ભગવાનની કૃપા તમારા ઉપર થાય ને ત્યારે તમને ભગવાન માણસ બનાવે, પરંતુ અતિ કૃપા, ભગવાનની જ્યારે અતિ કૃપા થાય ને ત્યારે તમને ભગવાનના ભક્ત બનાવે છે. અને અતિ કૃપાનો કરંટ જ્યારે ચાલુ થઈ જાય ને ત્યારે એ વ્યક્તિ ભક્તિ માર્ગના રસ્તાની અંદરમાં, માર્ગની અંદરમાં પગ મૂકી શકે છે. હરિ હરિ કૃપા યાદ રાખજો, માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ, આલ્યા અધૂરા રહે હરી કરે સો હોય. પ્રારંભમાં નરસિંહ મહેતાને યાદ કરવા પડે. હું કરું એ જ અજ્ઞાનતા સકલનો બાળદેવ સ્વામિતા. ઈશ્વરની મરજી વગર સૂકું પાંદડું પણ હલી શકતું નથી. આપણને એમ થાય કે હું ભાગવત કથા કરું છું, નહીં. ભગવાને એવી કૃપા કરી કે દ્વારિકા વાળો તમારી પાસે કથા કરાવડાવે છે. આપણે કથા નથી કરતા, ભગવાન આપણી પાસે કથા કરાવે છે. ભાવયતિ સર્વલોકેષુ ગીયતે નારદાદિભિ વરિષ્ઠમ સર્વશાસ્ત્રેષુ તત્વં પરમ ગોપિતમ. આજે પ્રથમ દિવસ છે. જ્યાં સુધી એનું મહત્વ ન સમજાય ત્યાં સુધી ભગવાન પ્રત્યે પ્રેમ નથી જાગતો. એટલે આજે મહાત્મ્યની કથા છે. ચાર શબ્દ છે. ભાગવત. ભા એટલે ભક્તિ, ગ એટલે જ્ઞાન,
વ એટલે વૈરાગ્ય અને ત એટલે તરવું. ભક્તિ કરો એટલે જીવનમાં કઈ સદજ્ઞાન આવે. સદજ્ઞાન આવે ને એટલે પછી બધી છોડવાના વિચારો આવવા લાગે એટલે વૈરાગ્ય આવે. અને એક વખત વૈરાગ્ય જીવનમાં આવી જાય એટલે પછી ભગવાન આપણને તારી દે છે. આ 7 દિવસની અંદરમાં ભક્તિ જ્ઞાન વૈરાગ્ય દ્વારા આપણે બધા કરવાનું છે. ભાતયતિ સર્વ લોકેશુ, બધા જ લોકોને ભાવે છે. ભાવવું એટલે ગમવું. ગીયતે નારદાદિ, નારદજી જેવા સંતોએ જેનું ગાન કર્યું છે એ શ્રીમદ ભાગવત મહાપુરાણ. વરિષ્ઠમ સર્વ શાસ્ત્રેષુ, બધા જ શાસ્ત્રોની અંદરમાં શ્રેષ્ઠ છે, વરિષ્ઠ છે. તત્વમ પરમ ગોપિતમ, તત્વથી ભરપૂર છે. આમાં લખ્યું કંઈક અલગ છે ને કહેવા કંઈક અલગ મળે છે. પરંતુ આ 7 દિવસની અંદરમાં એક મન અને એક ચિત્ત એક આસન પર બેસી જવાનું, હૃદયની અંદરમાં ભગવાન ભાગવતજીને પધરાવવાના. નહીં તો બને એવું આપણને ભાગવતજીમાં પધરાવીએ પણ ભાગવતજીને પાછા આપણી અંદર નથી પધરાવતા ને, એટલે એ જ પાછી કથા સાંભળ્યા પછી વ્યથાઓ પાછી ઊભી જવી. શું કામ? તો કે કથામાં આપણે બેસીએ છીએ પણ ખબર નહીં કથાને આપણી અંદર નથી બેસવા દેતા. ભગવાનની કથા આ સાંભળવાની છે, પીવાની છે. કેવી રીતે પીવાની છે? પિતવા પિતવા પુનઃ પિતવા યાવત પતતિ ભૂતલે પુનરુત્થાય પુનર્પિતવા પુનર્જન્મ પીવાની છે. પીતવા પીતવા પુનઃ પીતવા, વારંવાર પીધે રાખવાની છે. યાવત પતંતિ ભૂતલે, જમીન ઉપર પડી જાય ને ત્યાં સુધી પીવાનું છે. પરંતુ પડી જાય ત્યાં સુધી પીવાનું છે એટલે ભક્તિનો રસ પીવાનો છે. વ્યાસપીઠ ચાની મર્યાદા હોય, અહીંયાથી પડી જાય એવું પીવાનું ક્યારે કહેવામાં આવે? આ તો ભક્તિનો રસ છે. પુનઃ ઉત્થાય પુનઃ પીતવા, ફરીવાર જાગો, ફરીવાર પીવો. પુનર્જન્મ ન વિદ્યતે, ફરીવાર આ 84 લાખની આ ફેક્ટરીની અંદરમાં પાછું આવવું નહીં પડે. પુનર્જન્મ ન વિદ્યતે. પરંતુ આ રસ ક્યાંથી પીવાનો છે? તો કે આ કાન દ્વારા પીવાનો. યસ્ય શ્રવણ માત્રેણ જન્મ સંસાર વંદના, ખાલી આનું શ્રવણ થઈ જાય ને એકવાર તો એ જન્મ જન્માંતરના બંધનો છૂટી જાય છે. અને આ રસની કોને ખબર હોય? જેણે પીધો હોય તે જાણે રે, હરી રસ પીધા જેવો છે.
આ ભક્તિની દવા છે, પણ આને કાન દ્વારા પીવાની છે. કોઈ બીમાર પડે, કોઈ દવા આપે, કોઈને બાટલા ચડાવવા પડે, કોઈને ઇન્જેક્શન આપે, ત્યારે માણસનું સ્વાસ્થ્ય સારું થાય. પણ એ શારીરિક બીમાર હોય તો. પણ મનથી બીમાર વ્યક્તિ હોય ને, એના માટે તો કે ભગવાનની ભક્તિ રૂપી દવા આપવામાં આવે તો એ વ્યક્તિ સાજો થાય. આજે ઘણા લોકો સામા મળે, એકબીજાને પૂછે કેમ છો, જવાબ શબ્દમાંથી આવે છે મજામાં, હૃદયમાંથી કોને આવે છે? બહારથી બધા કે મજામાં, પણ અંદરથી અવાજ આવે નથી. કોઈ તનથી, કોઈ ધનથી, કોઈ મનથી, અનેક અનેક પ્રકારથી માણસો દુઃખી છે. આગળ કથા આવશે ત્યારે વિસ્તારથી સમજાવીશ. પુરાણોની અંદરમાં ભાગવત ઉત્તમ છે. પુરાણેષુ ચ સર્વેષુ શ્રીમદ્ ભાગવતં પરમ યત્ર પ્રતિપદં વિષ્ણોર ગીયતે બહુધૈર્યશે. શ્રીમદ્ ભાગવત મહાપુરાણનું મહાત્મ્ય પદ્મ પુરાણ કહ્યું છે. કારણ કે વ્યક્તિ પોતે પોતાના વખાણ ન કરી શકે. પદ્મ પુરાણમાં કહ્યું છે કે પુરાણોમાં શ્રેષ્ઠ ભાગવત છે. શું કામ? તો કે પ્રત્યેક પદની અંદરમાં ઋષિ મુનિઓએ ભગવાન નારાયણના ગુણ ગાયા છે. શ્રીમદ બે જ ગ્રંથમાં લખાયેલું છે, શ્રીમદ ભાગવત મહાપુરાણ, શ્રીમદ ભગવદ ગીતા. કારણ કે સ્વયં ભગવાનના મુખમાંથી પ્રગટ થઈ છે. ભગવાનનું વાંગમય સ્વરૂપ છે, શબ્દમય મૂર્તિ છે. અને એટલે તો આપણે ભગવાનને, ભાગવતજીને મસ્તક પર ધારણ કરીએ છીએ. કોઈ સામાન્ય બુક હોત, સામાન્ય પુસ્તક હોત તો આપણે બેગમાં લઈ લે, હાથમાં લઈ લે, પરંતુ ભગવાનને મસ્તક પર ધારણ કર્યા છે. શું કામ? ભગવાનને કહીએ છીએ કે ભગવાન અહીંયા સુધી તમારું અસ્તિત્વ છે, અહીંયાથી તો બધું તમારું છે. એટલે આપણે ભગવાનને અહીંયા ધારણ કરીએ છીએ. મસ્તક પર ભગવાન આવે ને એટલે અભિમાન પણ દૂર થઈ જાય છે. આ 7 દિવસની અંદરમાં શું કરવાનું છે? ભગવાન સાથે લગ્ન કરવાનું છે. 7 દિવસમાં ભગવાનને વરવાનું છે. આ ભવસાગરમાંથી તરવાનું છે. ભગવાન ભાગવતજી કહે એમ કરવાનું છે, નહીં તો વગર મોતે. તમે બધા કહો છો, હું નથી કહેતો. આપણે તો કોઈને વગર મોતે નથી જવાનું, નહીં તો વગર મોતે મરવાનું છે. 7 દિવસ છે. 7 દિવસની અંદરમાં મૃત્યુ છે ને, આવો 2 વ્યક્તિને ખબર પડી ગઈ, ખ્યાલ આવી ગયો હતો. પોતાનું મૃત્યુ 2 વ્યક્તિએ જાણ્યું હતું. શ્રીમદ ભાગવત મહાપુરાણ. એક તો પરીક્ષિત રાજાને ખબર પડી ગઈ મારે 7 દિવસમાં મૃત્યુ છે. અને બીજું મૃત્યુનો ખ્યાલ કોને આવ્યો ખબર છે? ભીષ્મ દાદાને તો ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, પરંતુ બીજો મૃત્યુનું સૂચન કંસને ખબર પડી ગઈ હતી. દિવસનો તો ખબર, પણ કોના હાથે થવાનું છે એને ખબર પડી ગઈ હતી. ભાગવતની અંદરમાં પ્રમાણ છે કે મા દેવકીના 8મા ગર્ભથી તારું મૃત્યુ થશે. પરંતુ બન્યું કેવું? તો કે 7 દિવસની અંદરમાં પરીક્ષિત રાજાએ પ્રાયોપવેશન વ્રત ધારણ કરી ગંગાજીના કિનારે આવી ગયા. તો 7 દિવસની અંદરમાં મૃત્યુ મંગલ થયું. કંસે શું કર્યું? મૃત્યુને ટાળવાનો પ્રયાસ કર્યો.
એ પ્રયાસની અંદરમાં કેટલા બધા પાપો કર્યા. એ પાપ કરવાની અંદરમાં પોતાનું અસ્તિત્વ ભૂલાઈ ગયું. અને એનું મૃત્યુ મંગલ જ થયું. ભગવાન કૃષ્ણના હાથે ઉદ્ધાર થયો, પરંતુ એને ખબર પડી ગઈ કે મારું મૃત્યુ છે, તો એને સારા કામ ન કર્યા. ભગવાનને મારવાના પ્રયાસો કર્યા. ભાગવતજી જ્યારે આપણા આંગણે પધારે ને, આપણે મસ્તક પર ધારણ કરીએ છીએ, પણ કોના ઘરે પધારે છે ભગવાન? તો કે જેની હૃદય રૂપી શેરી સાફ હોય ને એના ઘરે ભગવાન આવે. બધા માથા ઉપર ભગવાન ભાગવતજીને ધારણ કરે, પછી ગાતા જાય અને રાસ લેતા જાય. શું ગાય? બધા ગાતા તમને ખબર છે. શેરી વળાવી સજે કરું હરી આવો ને આ શેરી વળાવી હૃદયની અંદરમાં રહેલા કચરા, કાંટા, કાંકરા જ્યારે સાફ કરશો ને, એ ભક્તિ રૂપી સાવરણી લઈ એને સાફ કરશો, ત્યારે ભગવાન વાળા આવશે. યાદ રાખજો. અને આજે વ્યાસ પરિવારની અંદરમાં કદાચ બધાના હૃદયની શેરી સાફ થઈ ગઈ છે. આ નવા વર્ષના પ્રારંભે આજે લાભ પાંચમના દિવસે ભગવાન સ્વયં ઠાકોરજી પધારી ગયા. બહારની શેરી નથી વાળવાની. આજથી લઈને હવે આજીવન માટે હૃદયની શેરી વાળતા રહીએ ને. આ વાલમ આવી ગયા છે, હવે એને પાછા જવા નથી દેવાના. 7 દિવસની કથા પૂર્ણ થાય, વિરામ લે. અહીંયાથી ભગવાનનું સ્વરૂપ જાય છે, ભગવાન ક્યાંય જતા નથી.
અને જતા હોય ને તો એને જવાય નહીં દેતા, કારણ કે વાણી રૂપી આ કથા આપણા કાનની અંદરમાં જાય છે ને, સ્વયં આજના દિવસથી 7 દિવસ સુધી ભગવાન તમારા હૃદયમાં પ્રવેશ કરશે, પરંતુ દરવાજા ખુલ્લા રાખજો. પતા નહીં કિસ રૂપ में नारायण मिल जाएगा. ખરેખર જો આ 7 દિવસની અંદરમાં પ્રેમ કરવો હોય ને, તો દ્વારકાવાળા હારે, રણછોડરાય હારે, તમે હારે પ્રેમ કરજો. કારણ કે જગત સાથે પ્રેમ કરશો તો દગો થયા વગર રહેશે નહીં, અને જગદીશ સાથે પ્રેમ કરશો તો ક્યારેય દગો થશે નહીં. તકલીફ એ છે કે ભગવાનની સાથે પ્રેમ કરીએ ને, એમાંય આપણે હેતુ રાખીએ. માણસ જ્યારે ભગવાનને પ્રેમ કરે ને, ત્યારે એનો કંઈક ચોક્કસ હેતુ હોય, કંઈક મળે તો કંઈક કરે છે. પરંતુ યાદ રાખજો, ભગવાન જ્યારે તમને પ્રેમ કરે છે ને, ત્યારે એનો કોઈ હેતુ જ નથી, હેત હોય છે માત્ર ને માત્ર. વિદુરજી સાથે પ્રેમ કર્યો, અરે અર્જુન સાથે પ્રેમ કર્યો, વિચાર તો કરો, એનો કોઈ હેતુ હતો? એટલા દયાળુ ભગવાન છે, ક્યારેય અભિમાન નથી આવ્યું. એની કથામાં આનંદ એટલે આવે છે, આપણી પાસે જેટલું પહેરવા સોનું નથી ને, એવડી નગરીનો તો માલિક હતો. 16,108 રાણી, એટલા સંતાનો, છતાંય એ અર્જુનના રથના સારથી બનવામાં પણ એને ક્ષોભ નથી થયો. તમે વિચાર તો કરો, તમારા પરમ મિત્ર, વર્ષો જૂના મિત્રો હોય, એ વર્ષો પછી તમારા ઘરે આવે કે તમારી ઓફિસે આવે, તો તમે શું કરશો? આવે પછી મળવા જશો. કદાચ તમારી સામે સરસ મજાનો સોફો પાથરી, એની પર આસન પાથરી બેસાડશો. વધારે લાગણી હશે તો કદાચ તમે તમારી બાજુની ખુરશી પર બેસાડશો. તમે તમારી સીટ ક્યારે આપશો? તમે વિચાર તો કરો. એ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે સુદામા એ દ્વારકા નગરીમાં ગયા, ત્યારે ભગવાન દોડતા મળવા ગયા છે, સામેથી મળવા ગયા છે, એટલી સંપત્તિ હોવા છતાં પણ. અને જ્યારે એને પોતાના દ્વારકાની અંદરમાં લાવ્યા ને, પોતાના સિંહાસન પર બેસાડ્યા છે. એટલે એની કથા સાંભળવાની મજા આવે છે. શું કામ? તો કે આટલી સંપત્તિ હોવી, આટલી સત્તા હોવી છતાં પણ સર્વસ્વ પોતાના મિત્રોને અર્પણ કરવું, પોતાના ભક્તોને અર્પણ કરવું. એક લેશ માત્ર અભિમાન જીવનમાં નથી આવ્યું. હેતુ વગરનો પ્રેમ કર્યો છે. હે પ્રભુજી, અમે
ત્યાં સુધી આપણે બધાને સાચવીએ છીએ, એની પૂજા કરીએ છીએ. પણ જેવો સ્વાર્થ પૂરો થાય, તગડી મૂકે કહી પ્રેત, શરીરમાંથી જ્યારે પ્રાણ છૂટી જાય, સાત દિવસમાં ઘણી બધી ચર્ચાઓ કરવાની છે, પણ મૂળ ભાગવત કનૈયો નહીં સમજાય ત્યાં સુધી ભાગવત નહીં સમજાય. વાસ્વરૂપે ચિદાનંદે ગતિર્યસ્ય ચલોકિકે વરેણ્યં સર્વશાસ્ત્રાણાં તરિણે ભાગવતનો અર્થ કર્યો. ભાસ્વરૂપે ચિદાનંદે, આ શબ્દથી ચિદાનંદ એટલે સ્વયં ભગવાન. ગતિર્યસ્યા ચલૌકિકે, ત્રણેય લોકની અંદરમાં જેની ગતિ અલૌકિક છે, એને કોઈ સમજી નથી શકતું. વરેણ્યમ સર્વશાસ્ત્ર, બધા શાસ્ત્રોમાં શ્રેષ્ઠ છે. તારી ભવભારણવા, આ ભવસાગરમાંથી તારવામાં મદદ કરે છે, સ્વર્ગની સીડી છે. મહાત્મ્ય સાંભળીએ છીએ, ઘણા બધા શ્લોકો છે જેનું વર્ણન કરવાનું છે. મેં કહ્યું એમ કે પોતે પોતાના વખાણ ન કરે. સ્કંદ પુરાણની અંદરમાં પણ ભાગવતનું મહાત્મ્ય બતાવ્યું છે, એના થોડા શ્લોકનો આપણે અભ્યાસ કરી આનંદ કરીએ. કારણ કે ભાગવતની અંદરમાં મને શ્લોકો બોલવા વધારે ગમે છે. ગુરુદેવે એક વખત કહ્યું હતું કે સ્વયં જે શ્લોકો છે, શબ્દ છે, જે મંત્ર છે, એ જ ભગવાનની મૂર્તિ છે. એટલે જ્યાં જ્યાં એમાં પણ બ્રાહ્મણ દેવતાને ત્યાં કથા હોય અને પિતૃના ઉદ્ધાર માટે હોય. ખરેખર તો આપણે પિતૃઓ પાછળ કથા નથી કરતા. જેના પિતૃઓનો ઉદ્ધાર થઈ જાય, પિતૃઓ આગળ થાય ને પછી ભગવાન ભાગવતજી આગળ થાય છે. યાદ રાખજો, જેના પિતૃઓની ગતિ થાય ને એટલે કે પિતૃઓ આગળ થાય ત્યારે તમારી આંગણે ભગવાન ભાગવતજી પાછળ આવે. એટલે એના ઉદ્ધાર માટે તો નથી, પણ આપણા આનંદ માટે અને એની કૃપા મેળવવા માટે. મનીષ દાદા, હવે જીવ તુમારે આસોને હોય આ તુમારા. હવે બધું જ 7 દિવસમાં આપમેળે બધું થઈ જશે, કોઈની વ્યવસ્થા નહીં કરવી પડે. કારણ કે સ્વયં ભગવાન આવી જાય ને એટલે પછી કઈ કરવું ન પડે, બધું થઈ જાય. તો આવો એ સ્કંદ પુરાણની અંદરમાં થોડા શ્લોકોની યાત્રા કરીએ. સ્વયં ભગવાન પોતે બ્રહ્માજીને કહે છે, શ્રીમદ ભાગવતમ નામ પુરાણમ લોક વિશ્રુત શૃણુયા છદ્રયા યુક્તો મમ સંતોષ કારણમ. હે બ્રહ્માજી, મારા સંતોષનું કારણ શું છે? તો કે આ જગતની અંદરમાં જે કોઈ વ્યક્તિ, જે કોઈ મારો ભક્ત શ્રદ્ધા અને ભક્તિ દ્વારા મારા ભાગવતનું એ શ્રવણ કરશે ને, જો નિત્ય શ્રવણ કરશે, એ જ મારા સંતોષનું કારણ છે. ભગવાનથી તો આપણને સંતોષ મળે ત્યારે તો કે બે દીવા માની અને આપણું કાર્ય થઈ જાય તો આપણને સંતોષ મળે. ક્યારેક કોઈ કાર્ય અટકતું હોય અને કોઈ યાગાદિ કર્મ કરીએ, અનુષ્ઠાન આદિ કર્મ કરીએ અને આપણું કાર્ય સંપન્ન થાય તો આપણને સંતોષ થાય. પરંતુ એને સંતોષ ક્યારે થાય? આપણાથી. તો ભગવાન કહે છે કે ભક્તિપૂર્વક જો મારી આ ભાગવત કથાનું શ્રવણ કરવામાં આવે ને, આ જ મોટામાં મોટું મારા સંતોષનું કારણ છે. આ 7 દિવસની અંદરમાં તમારા દ્વારા ભગવાનને સંતોષ મળે ને, આવો પ્રયાસ કરજો.
એના માટે શું કરવું પડે? તો કે સવારે 9 વાગે આવી જવું પડે. 9 વાગે તમારે નથી આવવાનું, 9 વાગે તો મારે આવવાનું છે. ટ્રેન આવવાની હોય દાદા સાહેબ, તો જેટલા વાગ્યાની ટ્રેન હોય એટલા વાગે સ્ટેશને જવાનું હોય આપણે બધાને. તો કેટલા વાગે જવાનું હોય? એના અડધો કલાક વહેલા જવું પડે ને. તો આ ભગવાનની ભાગવત રૂપી ટ્રેન આ બોરસદમાં આવી છે. બધાની ટિકિટ આમાં પાછું એવું છે, આમાં ઓલું રિઝર્વેશન વાળી આ ગાડી નથી. આમાં તો પહોંચી ગયા તો બેસાઈ જાય, નહીં તો રહી જાય. ઓનલાઈન આમાં કઈ આવતું, આમાં તો એની સામે જ ઓનલાઈન રહેવું પડે. એટલે તમારા બધાને આવવાનો સમય કેટલો છે? 8:30. 8:30 તમારે આવી જવાનું. ભાગવતજીની પરિક્રમા પણ થાય, કારણ કે સ્વયં ભગવાન આવ્યા છે, યાદ રાખજો. પછી થોડા અમારા સંગીત સાથી મિત્રો બધા આવી જશે, થોડા વિરામ બોલે, કારણ કે ડોક્ટરનું ઘર છે, જેમાં પેલા અડધી કલાક પહેલા દવા લેવાની હોય. અડધી કલાક પહેલા ભૂખ્યા પેટ દવા લેવાની હોય. પછી હું આવી અને પછી આ ભગવાનની ભાગવત રૂપી રસ કથા રૂપી બધું તમને ભોજન કરાવીશ, અને જેમાં પછી પાછી લેવાની હોય, કારણ કે 3 દિવસથી હું લઉં છું, એટલે આ બધી સિસ્ટમ સમજાઈ ગઈ છે. એટલે કથા વિરામ થાય પછી થોડું ભગવાનનું નામ લેવાનું, પછી પાછું ભોજન કરવાનું. એટલે સવારનો સમય 9 થી 12 નો છે, અને બપોર પછી 3:30 થી 6:30, એટલે બપોરે પાછું 3 વાગે આવી જવાનું. તો યાદ રાખજો કે આવી રીતે જો ભગવાનની ભક્તિ કરશો 7 દિવસ મન વચન અને કર્મથી, ગુરુદેવની કૃપા છે, તમને કંટાળો નહીં આવવા દો. પરંતુ બને એટલો મારો પ્રયાસ એવો છે કે તમને વધારે ભગવાન ભાગવતની કથા સંભળાવો, કારણ કે ભગવાનની કથામાં જ એટલું બધું છે ને, બહાર કંઈ જવું જ નથી પડતું. બીજા શ્લોકમાં ભગવાન કહે છે બ્રહ્માજીને, નિત્યમ ભાગવતમ યસ્તુ પુરાણ પઠતે નર પ્રત્યક્ષરમ ભવેત તસ્ય કપિલાનંદમ ફલમ. જે વ્યક્તિ રોજ સવારે વહેલા ઉઠી અને ભાગવતજીનો પાઠ કરે, પ્રત્યક્ષરમ એના એક અક્ષરની અંદરમાં પાઠ કરવાથી કપિલા ગાયનું દાન કરવાનું પુણ્ય આપે છે ભગવાન. આપણા બોલેલા વચનો ખોટા પડે, ભગવાનના મુખમાંથી બોલેલા વચનો ક્યારેય ખોટા પડતા નથી, કારણ કે સત્યમ પરમ ધીમહિ, ભગવાન સ્વયં સત્ય સ્વરૂપ છે. કેટલી ભગવાને દયા કરી છે. પહેલા કહ્યું રોજ શ્રવણ કરવું, ન થાય તો રોજ પાઠ કરવો, એક અક્ષરનો જેટલો થાય એટલો, આટલો પણ ન થાય તો શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા નિત્યં ભાગવતોદ્ભવં પઠતે શૃણુયાદ્યસ્તુ ગોસહસ્રફલમ લભેત. શ્લોકાર્ધમ વા શ્લોકપાદમ વા, આખો શ્લોક ન આવડે તો અડધો શ્લોક, જો એનો પાઠ કરો તો ગૌ સહસ્ત્ર ફલમ લભેત. 1000 ગાયનું દાન કરો ને એટલું ભગવાન પુણ્ય આપે છે. એન કેન પ્રકારે, કારણ કે સેલનું બોર્ડ જ્યાં મોટું માર્યું હોય ને ત્યાં વધારે ભીડ હોય, એટલે ભગવાન પણ જો ભક્તિની સ્કીમ આપે છે. અડધો શ્લોક બોલો, કારણ કે આજ અડધો શ્લોક બોલવાનું મન થશે, કનૈયા સાથે પ્રેમ થશે તો કાલ આખો શ્લોક બોલવાનું મન થશે. અને એક શ્લોકની અંદરમાં જો પ્રેમ જાગ્યો તો પછી 100 શ્લોક, અને 100 માં જો હૃદય રાજી નહીં થાય તો 18,000 કરતા કઈ વાર નહીં લાગે. અને એમાંય આપણને તો બ્રાહ્મણનો અવતાર મળ્યો છે, યાદ રાખજો. અતિ કૃપા જ્યારે ભગવાનની થાય ને ત્યારે આ બ્રાહ્મણ દેહ મળે છે. આ 7 દિવસની અંદરમાં
ભાગવતજીનો જ્યાં પાઠ થાય ત્યાં પિતૃઓ સ્વયં આવે છે. આ શ્લોક એનું પ્રમાણ છે, યાદ રાખજો. આ શ્રદ્ધા નથી, આ અતિશ્રદ્ધા છે. અને એનું પ્રમાણ ભાગવતજીની અંદરમાં છે. શ્લોકો એટલે બોલતો જાઉં છું કે કદાચ કોઈ પ્રમાણ માંગે તો ઉતારે આવે શ્લોક નંબર સાથે આપવા થાય. કે હું નથી કહેતો, સ્વયં ભગવાન કહે છે કે પિતૃઓ આવે છે, 7 દિવસ માટે આવે છે. શું કરે છે સાંભળીએ. યાવદિનાનિ હે પુત્ર શાસ્ત્ર ભાગવતં ગૃહે તાવત વિવંતિ પિતરઃ ક્ષીરં સર્વે મધુદકં. જેટલા દિવસ વ્યક્તિ પોતાના ઘરે ભાગવતજીને બિરાજમાન કરે છે એટલા દિવસ એના પિતૃઓ ત્યાં આવે છે અને દૂધ, ઘી, મધ અને મીઠું જળ પીવે છે અને હૃદયથી આશીર્વાદ આપે છે. આનું પ્રમાણ છે. સ્વયં ભગવાન કહે છે બ્રહ્માજીને. સ્કંદ પુરાણની આ કથા છે. યત્ર યત્ર ભવે પુણ્યમ શાસ્ત્રમ ભાગવતં ખલો તત્ર તત્ર સદેવાહં ભવામિ ત્રિદશેષ. ખાલી પિતૃઓ નથી આવતા, ભગવાન સ્વયં કહે છે યત્ર યત્ર ભવે પુણ્યમ. પુણ્યના ઉદય સાથે જ્યાં ભાગવતજી બિરાજમાન થાય છે ત્યાં ત્રિદશૈઃ દેવતાઓની સાથે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સ્વયં આવીને બિરાજમાન થાય છે. કોઈ ને કોઈ સ્વરૂપે ભગવાન પધારે છે. અને ભગવાન આવે એની સાથે કોણ કોણ આવે છે? આજે થોડા 4-5 શ્લોકોની યાત્રા કરી અને પછી કથાને વિશ્રામ આપીએ. તત્ર સર્વાણિ તીર્થાનિ નદી નદસરાસિ ચ યજ્ઞા સપ્તપુરી નિત્યં પુણ્યાઃ સર્વે શિલોચયા. એટલું જ નહીં, નદ, નદી, પર્વત, સરોવર, 7 નગરીઓ અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારા, મતિશ્ચૈવ સપ્તેતા મોક્ષદાયિકા, આ બધી નગરીઓ પણ આવે છે. મુક્ત સ્વરૂપે એના દર્શન નથી થતા પણ એનો અનુભવ થાય છે. 2 દિવસ પહેલા અહીંયા આવ્યા હોત આ બેન્કેટ હોલની અંદરમાં તો કઈક ઉર્જા અલગ હોત. અને આ કથા પૂરી થઈ જાય, આ 7 દિવસમાં તો કેવી ઉર્જા મળશે એનો તમને ખ્યાલ આવશે. પૂરી થઈ જાય એના 2 દિવસ પછી આવજો, કારણ કે સ્વયં ભગવાન જ્યાં બિરાજિત થયા હોય, 7 નગરીઓ આવી હોય, સ્વયં દેવતાઓ જ્યાં બિરાજમાન થાય ને એ સ્વયં ભગવાનનું ધામ બની જાય છે. અને એટલે જ અહીંયા આટલી શાંતિ મળે છે. બ્રહ્માજીને ભગવાન સ્વયં નારાયણ કહે છે. યત્ર યત્ર ચતુર્વક્ત્ર શ્રીમદ ભાગવતં ભવે ગચ્છામિ તત્ર તત્ર ગૌર્યથા સુતવત્સલા. હે બ્રહ્માજી, જ્યાં ભાગવતી બિરાજમાન થાય છે ત્યાં પુત્ર વત્સલા, હું પુત્ર વત્સલ ભાવથી જેમ વાછરડાની પાછળ ગાય દોડે ને એવી રીતે હું એ જ્યાં ભાગવતજી બિરાજમાન થાય ને ત્યાં મારા ભક્તોની પાછળ હું દોડતો દોડતો આવું છું. હે બ્રહ્માજી, જ્યાં મારા સ્વરૂપની પધરામણી થાય ત્યાં હું સ્વયં દોડીને આવું છું. વિચાર તો કરો, એટલું ભગવાનને મોટું વચન આપી દીધું. ચાલીને આવું છું એમ નહીં, દોડીને આવું છું. દ્રષ્ટવા ભાગવતં દૂરાત. આપણે શું કરવાનું છે? ભગવાન કહે છે
प्रक्रमेत समुखं ह्यः पदे पदे अश्वमेधस्य फलप्राप्य संशय। ભગવાન વિરાજમાન થાય પછી જે મનુષ્ય દૂરથી ભગવાનના દર્શન કરે, એની સમુખ જાય, નજીક જાય, એના દર્શન કરે, પ્રક્રમેત એની પરિક્રમા કરે, ભગવાન એના ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય આપવાનું વચન આપે છે. અને એટલા જ માટે ભગવાન વિરાજમાન થઈ જાય તો ખાલી આરતી પૂજા કરી લે તો ન ચાલે, પરંતુ તમે જો એક પરિક્રમા કરવાનું કહે બ્રાહ્મણ દેવતા, પછી પાછી 4 પરિક્રમા કરવાનું કહે, સવારે વહેલા ઉઠી જાઓ, અને આ તો સૂર્યનારાયણનું નગર છે. આજ વિચાર તો કરો, કથા કરવા વાળા યજમાન પણ સૂર્યદેવના નગરના અને કથા વાંચવા વાળા પણ સૂર્યપુરના. આજે વોટ્સઅપની અંદર આજે સૂર્યનો ઉદય થયો છે, કારણ કે અમારું નગર એ સુરત નામ તો બધાય આપ્યું, પણ એનું મૂળ નામ સૂર્યપુર છે. તો કથા પણ એ સૂર્યદેવના નગરમાં જ છે. તો સૂર્યદેવ કેટલા વાગે ઉગે? બધા જાગો છો કે અત્યારથી ધૂમધૂમા? 6 વાગે. તમે બધા કાલે કેટલા વાગે ઉગશો? 5:30. 5:30 ઉગો. પછી તો સરસ મજાનો કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર્મધ્યે તુ ગોવિંદ પ્રભાતે વોટ્સઅપ દર્શન. પ્રભાતે કર દર્શન. નહીં તો આપણે તો ઉઠીએ એટલે સીધો જ મોબાઈલ લઈ સીધું જ ઓલું વોટ્સઅપમાં, એટલે વોટ્સઅપ દર્શન થાય, કર દર્શન થતા નથી. એ કર દર્શન થઈ જાય પછી પાછા કપ દર્શન કરવાના ચાના, વળી પાછા સુંદર મજાના નાસ્તાની વ્યવસ્થા કરી દેશે, મને ભરોસો છે. કારણ કે તમારા પેલા મારે જોશે, એટલે બધું કરી પાછા 8:30 વાગે જલ્દીથી ભગવાનની પાસે આવી જવાનું. આવો આજની એ મંગલ કથાનું પ્રથમ દિવસનું પ્રથમ પુષ્પ ભગવાનને અર્પણ કરીએ અને ભગવાન ભાગવતજીને પ્રાર્થના કરીએ, હે પરમાત્મા, વ્યાસ પરિવારના તમામ પિતૃઓને તમારું પરમ ધામ આપજો. અમને પણ બધાય વિચારોથી મુક્ત કરી અમારું મન તમારા વિચાર કરવા લાગે 7 દિવસ આવી કૃપા કરજો. મન, વચન અને કર્મથી અમારું કલ્યાણ કરજો અને 7 દિવસની અંદરમાં અમારી આ યાત્રા કથા રૂપી કે મંગલ રીતે પરિપૂર્ણ થાય કૃપા કરજો. આવો 2 મિનિટ માટે ભગવાનનું નામ લઈ અને પછી આરતી પૂજા કરીએ. દ્વારિકાનો નાથ ભજો રાજા રણે છોડે, દ્વારિકાનો નાથ ભજો રાજા રણે છોડે, હે દ્વારિકાનો નાથ ભજો રાજા રણે છોડે, દ્વારિકાનો નાથ ભજો રાજા રણે
દ્વારિકાનો નાથ વજો રાજા રે છોડે દ્વારિકાનો નાથ વજો યાત્રાને અહીંયા વિરામ આપતા મારા માતા પિતા, મારા વડીલો, મારા ગુરુજનો અને આપ સૌના હૃદયમાં બિરાજિત ભગવાન શ્રી કૃષ્ણ તત્વને વંદન કરી સૌને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જગતથી જગદીશ તરફની યાત્રા એટલે ભાગવત. જણને આમ તો એમ કહેવાય કે જાનવરને જણ બનાવે અને જણને ભક્તજન બનાવે, એવો આ ગ્રંથ છે. ચમત્કારિક ગ્રંથ એટલે ભાગવત. આવું નથી કહ્યું, પૂર્વ સૂર્યો કહ્યું. 18 પુરાણોમાં ગાન તો આ એકનું જ થાય છે, કારણ કે આ પુરાણમાં શબ્દ લય છે, અર્થ લય છે, અને એ લય જીવનમાં આવતા પ્રલયને તો રોકે જ છે, આપણો વિલય પણ નથી થવા દેતો. પરમ ગતિના અધિકારી બનાવે એવો આ ચમત્કારિક ગ્રંથ. પિતૃ ઋણથી મુક્ત થવાની વાત છે. ન જો ન હતો એમ કહો, ઋણ તો રહેવું જોઈએ. પિતૃ કહેવું હોય તો કહી શકાય, આ તો એ ઋણનું વ્યાજ ચૂકવણી છે. ક્યારે ઋણ પૂરી નથી થતું. પિતૃ સનાતન હોય છે ને, એ ઋણ છે ને, એટલે દર વખતે આપણને યાદ કરતા રહે ને આપણે એમને યાદ કરતા રહે. આપણે ચૂકીએ ને, એમના નામ સ્મરણ. બેંકમાંથી ઋણ લીધું હોય ને, લોન લીધી હોય ને, લોન એટલે ઋણ, એ દર મહિને તમને યાદ અપાવે. અને આપણે ચૂક્યા વિના દર વખતે એમને પણ યાદ કરીને એમના ભાગનો હિસ્સો એમને આપીએ. આ પ્રકારના કર્મો એ પ્રકારની ઋણ ચૂકવણીનો એક હિસ્સો, એક અંશ માત્ર છે. અને આવું ઋણ બની રહ્યું. કદાચ હું રણ છોડ બનું ને, રણ એટલે મેદાન, ક્ષેત્ર, તો બની શકે, પણ ઋણ છોડ ન બનવું. ભાગવત આપણને આ વસ્તુ શીખવાડે છે કે ઋણ મુક્ત ન
ની કથા છે. કૃષ્ણ વંદે જગદગુરુ, એવા જગત ગુરુની આ કથા છે. એક દિશા બદલે, એક દિશા બતાવે જે તમારી દશા પણ બદલે, એ આ ચમત્કારિક ગ્રંથ છે. માણસને માણસ બનવા તરફની આ યાત્રા. એમાં નિમિત્ત કોઈ બનતું હોય છે, ક્યારે સ્વયં સ્ફૂર્ણ ભાગ્ય થાય. આ બધું જે થઈ રહ્યું છે ને, એના કરતા હરતા સમાહર્તા એ જુદા જુદા હોય. પ્રત્યક્ષ અને પડદા પાછળના કલાકારો જુદા હોય છે. એટલે થોડું એ ઋણ પણ યાદ કરી, માણસને માણસ બનાવે. એક મીરા જે રાણાને સુધારી ન શકે અને કૃષ્ણને આત્મસાત, એક મીરા જે મને આજે અહીં સુધી લઈ આવી. પુત્ર તો બધાને હોય છે, બધા જ પરિવારમાં પુત્રો હોય છે. પુત્ર વધુ એટલે પડદા પાછળના કલાકાર છે. સમગ્ર કથાનો યશ, ચાલક બળ, હું એન્જિન છે તે ગાર્ડ છે, ધ્વજા બતાવ, હવે ધીમી પાડો, જવા દો, ઊભી રાખો ગાડી, તેજ ભગાવો, થોભો. બધું ઈશ્વર કૃપા છે. પરિવારમાં સંસ્કારી પુત્ર વધુનું આગમન ને એ જ પિતૃઓનો મોક્ષ છે. એ જ ઘડી એટલે કે પુત્રના લક્ષણ માનવ પુત્રાર્થ જાણો છે. સૌને વંદન, આવ્યા છો. આજ આનંદ ઘડી છે. આ સનાતન બની રહો, એમાં સહભાગી બનો. પરિવારનું આ કાર્ય છે. વ્યાસ પરિવાર, નાનો ભાઈ દીપક, કાકા દાવજી કાકા, જુડી કાકાનો પરિવાર, પ્રભાશંકર કાકાનો પરિવાર અત્રે ઉપસ્થિત છે. હું તો નિમિત્ત છું. ઈશ્વરે થોડી સગવડ કરી આપી, ભાઈ તું કરી શકીશ ને, તારા ઘરમાં એક કેડી કડ્ડારાઈ છે, એ રાજમાર્ગ બનશે. એટલે થોડી સગવડ ઈશ્વરે મદદરૂપ થયા અને નિમિત્ત બન્યો છું. હું માત્ર નિમિત્ત છું. રેલવેની ટ્રેકની છે, ચાલનાર તો ટ્રેન છે. પરિવાર છે, વ્યાસ પરિવાર, અને એનો આનંદ છે. 7 દિવસ સુધી ભગવદ સ્મરણ કરીશું, ભગવતમય બનીશું, ભાગવત કરીશું. સૌને વંદન. પુનઃ પુનઃ જય શ્રી કૃષ્ણ. હૃદયની ઉર્મિઓને આપણા સમક્ષ પહોંચાડી આપણે એને હૃદયસ્થ કરી. આવો યજમાન પરિવાર આરતી માટે આવી જશે. સાયમ આરતી માટે યજમાન પરિવાર આવી જશે. શર્કરાખંડ ખાદ્યાની દધી ક્ષીર ધૃતાની ચ આહારમ ભક્ષ્ય ભોજ્યમ ચ નૈવેદ્યમ પ્રતિગૃહ્યતામ અધવિરાંજનમ आरती कुंद बिहारी Thank you.
तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणाञ्जले आरती थाली हाथમાં લઈ ભગવંદનમ તમે પોતે આપીને લો આત્મકલ્યાણાત્મચક્ષુર્વિવંદનાત બે સ્વયંસેવક ભાઈઓ આવી જાઓ બે ભાઈઓ આવી જાઓ શ્રોતાજનો ભાગવતજી સુધી આવીને દર્શન કરી શકે છે. દરેક ભાગવત સુધી આવવાનું છે, ભાગવતજીને પ્રણામ કરવા.